એને કાંઈ ખબર છે કે એના માટે હું પિંક ડ્રેસ પહેરીને આવી. હું એને એટલો જ લવ કરું, એ જેટલો મને કરે એટલો જ. તો હું જોઉં છું આજ આખી રાત અહીંયા બેસી બારે આવે કે નહીં. દિલ ચુરા લિયા मैंने इकरार करके दिल लगा लिया मैंने तुमसे प्यार करके. નીસુ કેમ અત્યારે જાગે છે અહીંયા? કેમ? ખાલી વોકિંગ કરું છું, નીંદર નથી આવતી. કેમ નીંદર નથી આવતી? કેમ જાગે છે? બસ એમ જ. મારી રાહ જોતી હતી ને, અત્યારે કેમ આ પિંક કપડાં પહેરીને આવી? ખાલી મોઢું કેમ બગાડે છે નીસુ? કાંઈ નહીં, તમે કેટલી મને હેરાન કરી, મને કેટલું દિલ દુખ્યું મારું. એમાં હું? મેં ક્યાં તને હેરાન કરી? મેં કેટલી વાર માફી માંગી, તને ખબર છે ને. ક્યારની રાહ જો, ફોન મૂક્યો પછી કે તમે હમણાં આવશો. તમારા માટે થઈને તો હું પિંક ડ્રેસ પહેરીને આવી. ઓહો, મારા માટે થઈને? તો નહીં તો હું. આમ તો છે નીસુ, તને દુઃખ ન લાગે તો એક વાત કહું? હા બોલો. બેસ, પહેલા આપણે બે બેસીએ. હા બોલો. હવે જો તારા માગા આવે છે, મારા માગા લઈને મારી મમ્મી જાય છે, તો તું કહેતી હોય તો મારા મમ્મીને હું મોકલું તમારા ઘરે આપણું માગું લઈને. ના, પણ મારા મમ્મી પપ્પાએ તો ના જ પાડી બીજા કાસ્ટમાં મેરેજ કરવાની. તો શું કરવાનું? તો તું કે છે કે હું ભાગીશ નહીં, હું પછી પપ્પાનું ઉપરવટ થઈને નહીં આવું, તો તારો મતલબ શું છે પછી? કાંઈ નહીં, તો હું શું કરું તમે કહો. ક્યાં ભાગી વળી? હું તને ખાલી પૂછું. ના, મારે શું કરવું એ મને નથી સમજાતું. આમ જો નીસુ, હું પ્રવાસમાં તમારા માટે થઈને જ આવી, ન કરું અત્યાર સુધી એકેય પ્રવાસમાં હું નથી ગઈ. મમ્મી પપ્પાની ઉપરવટ થઈને તમારા હાટે હું પ્રવાસમાં આવી. તો મને ખબર છે, હું તારા માટે થઈને જ પ્રવાસમાં આવ્યો. પૂછજે મેડમનો, એકેય પ્રવાસમાં નથી ગયો. મને ખબર કે તું પ્રવાસમાં આવી તો આપણે બેયને મોકો મળીએ વાત કરવાનો. બાકી તું રિહાણી હતી, મને ફોનમાં જવાબ નથી દેતી. કેમ ફોનમાં જવાબ આપું? બોલો, તમે એવું બોલીને ગયા તો મને કેવું થાય? તું એમ કહી દે કે હું નહીં કરું તમારી યાર મેરેજ. તો શું કરું? બોલો, હું શું કરું? આપણે એકવાર ટ્રાય કરીએ મમ્મી પપ્પાએ વાત કરવાની, પછી બીજું હું. એક મિનિટ, હું આવું હમણાં. શું કરવું કંઈ ખબર નથી પડતી. યુ મેરિંગ મી? વાવ, આવા મસ્ત ફ્લાવર લેવા તમારા માટે. ક્યારે લેવા? એ તો હું પ્રવાસમાં આવ્યો ત્યારે જ મારી હારે લઈ આવ્યો હતો. વાવ, બહુ મસ્ત છે. કેવી સરસ સુગંધ આવે છે. હજી એક ગિફ્ટ છે. હાલે, આ ગિફ્ટ જોઈને તું ખુશ થઈ જઈશ. થેન્ક યુ. વાવ, આવો મસ્ત ડ્રેસ લેવા તમારા માટે. પ્લીઝ અત્યારે તું મને પહેરીને બતાવીશ એ ડ્રેસ? હમણાં આવું. એ સુનિલ. હા, કેવી મસ્ત લાગે. એમાં સ્માઈલ ન કરો, ખરાબ લાગતી હશે એટલે જેવા હસો છો, જોઈ લ્યો. કાંઈ નહીં, હું જાઉં. અરે સોનલ ગાંડી. હા, હું જાઉં. મેરે રંગ में रंगने वाली परी हो या हो परियों की रानी या हो मेरी प्रेम कहानी मेरे सवालों का जवाब दो ना बोलो ना क्यों ये चांद सितारे तकते हैं यूं मुखड़े पे तुम्हारे मेरे सवालों का जवाब दो ना हमने प्यार किया है मैंने प्यार किया है हो आई लव यू નીસુ. હા સારું, ચાલો હું જાઉં છું રૂમમાં, નહીંતર જાનું કહેશે કે ક્યાં ગઈ નીસુ. નહીં, આજ તો અહીં બેસ મારી પાસે. ના, સવારે આપણે ફરવાઈ જવાનું છે ને, પછી ઉઠવું પડશે, થાકી જવા હે. હા હો, થોડી વાર અહીં બેસ પ્લીઝ મારી પાસે. બસ આવું તો હું નીસુ સપના જોતો હતો કે આપણે અગાસીમાં હોય, ચાંદ સિતારા હારે હોય, હું સોંગ ગાતો હોય ને, એવું આ સપનું પૂરું થઈ ગયું મારું. જાઓ ને હવે, એવી હું વાત કરો. હા છે નીસુ, તું મારી યાર એક મિનિટ વાત ન કરે ને તો મને બેચેન થઈ જાવ આખો. કાંઈ નહીં, એટલા દિવસ તો રહ્યા કોલ વગર. કંઈ નહીં, મેં તને કેટલા કોલ કર્યા તને નથી ખબર? આમ તો જો. એ નીસુ પ્લીઝ, તને મજા આવી ને પ્રવાસમાં? નીસુ મારે છું એટલે. હા હો, મજા આવી.
બસમાં તમે કેમ એવા સોંગ ગાતા હતા? મને ખબર, મારા માટે ગાતા હતા નહીં? તારા માટે જ આવ્યો છું, તારા માટે જ ગાતો હોય ને સોંગ. સારું, તમે ફોન કરો ત્યારે કેવા મને ખીજાતા હોય. એ તો મીઠો ઝઘડો હોય, મીઠો ઝઘડો તો કરવો પડે ને કા? હા હો. તારી ઓલી માસી વહી ગઈ કે છે? હું કોને હવે માસીને? નીસુ, અરે જાનવી આવી ગઈ, હાલો હું જાઉં પ્લીઝ. ઓકે, વાંધો નહીં, જા. સારું, ચાલો કાલ સવારે મળ્યા. હા ભાઈ. આજે મને એમ થયું કે ના, નિશુએ મારી યાર વાત કરી, હવે મારા દિલને શાંતિ થઈ, હું એટલો નિશુને લવ કરું. થેન્ક યુ ભગવાન. હો માઇન નેવરી થઈ. હાલતા ઓલીને ફોન કરું, બેહવા આવે નેવરી સેતી. રીંગતા જાય, ઉપાડે તો સારું. એ હાલો, એ જલપાબેન, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, કેમ છો માસી? અરે મજામાં બેહવા જાય, માં જ નેવરી છે. ને સુનિલ ગયો છે પ્રવાસમાંથી, ગાડી જલપાને ફોન કરો તી બેહવા જ આવે. હાથી હમણાં નેવરી થઈને આવું થોડીક વાર પછી. હા, ગઈ તી શાક લેવા કે? એના નાટક ક્યાંય નથી નીકળ્યા. અમારે નીમા નતા ને, નીમા હતી વાત ના. સાચી વાત છે, અમારા રોડ ઉપર ઘર રહ્યું ને વાહન ના અવાજ આવે ને તે કઈ ફોનમાં સમજાવવા ન દો. સાચી વાત છે, તમારી પાસે ધોઈડું એવી ઉડે બેન. તો હું કહું હાલ ફોન કરો ને તો આવે જરીક વાર જલપા બેહવા, મારો ટાઈમ જાય. ને સોનલના પપ્પા તા ગયા છે વા ગામડે, કામ હતું ને. હા સાચી વાત છે, હું હમણાં છે ને માસી રાંધીને આવું તો પછી ખાઈ લઈએ ને પછી નિરાજ મારે ઘડીક બેહું તો તમારે. હા એ વાત તો હાસી. પછી એલી ઓલું હું થયું તું મહાગાનું કહેતી હતી ગામડાની છોકરીનું, પછી મેં તને જવાબ ન દીધો ને તે પાછી મને વાત ન કરી હતી. કાલ મારો સુનિલ નથી ને તી વાત કરું, નકર સુનિલ પાછો ખીજાય મમ્મી શું છે એક ને એક વાત. એને તો 2 વાર કેવડાવ્યું પણ માસી તમે પછી કઈ જવાબ નહીં પોતી, મેં પછી કઈને વાત નથી કરી. નકર બિચારા બહુ સારા માણસ છે, છોકરી તો અસલ છે, સાંભળે રીક છે જરીક સાંભળી છે પણ હાલે અટાણે થઈ જાય હું તો એમ જ કહું. એટલે જ કહું ને તી હું કહું કાલ સુનિલ નત ને તો પૂછી લો જલપાને. નકર સુનિલ તો મારો માં એવો છે ને કે પૂછવાય ન દે, ફોન ન કરવા દે હોય તો. સાચી વાત છે, ક્યાં ગયો? પ્રવાસમાં ગયો લાગે. આ બધાય દોસ્તારો જાતા હતા ને પહેલી વાર કયો, કોઈ દી નથી ગયો, ન કરતા કોઈ દી ન જાય એમ કે હોય મારે પ્રવાસમાં નથી જાઉં, હેરાન થવા. આજ વખતે તો ગયો લે, ખબર નહીં કેમ ગયો. હા પણ છોકરા મજા આવે ને બે દી જાય તો. પાછી ટાઈટ કી છે ભગવાન, એવી ટાઈટ છે ને હવે રેવાતું નથી. તઈ એવી ટાઈટ લાગે. પાછું પહેરવા ઉઠવાનું બધું લઈ ગયું એટલે વાંધો નથી, ન કરતા વળી એ ઉપાડી. સાચી વાત છે તમારી. હાથી છે ને હું થોડીક વાર રહીને આવું. હા હાથી આવજો, કેમ કે હું હા એકલી બેઠી હું કોને એવી બેઠી હતી, હાલ ફોન કરું તે આવે. એ હા સારું લે. હા લહણ કે ફોલવાનું હોય તો લેતી આવજે, લહણે ફોલાઈ જાય ને વાતોય થાય. કા મારે થોડુંક સેટી હું જો લહણ કાઢીને બેહું તો બે જણી લહણ ફોલ નાખીએ ને વાતોય થાય. હા તેમ કહ્યું. સારું લે, હાલ જય શ્રી કૃષ્ણ, આવજો વેલી. હા જય શ્રી કૃષ્ણ.